અમદાવાદમાં જીએપીએમ 2026ની કોન્ફરન્સનું આયોજન કરાયું છે કે જેમાં એઆઈ ટેકનોલોજીનો વધુ ઉપયોગ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી। અદ્યતન ટેકનોલોજી અંગે માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું। જીએપીએમ 2026ની કોન્ફરન્સમાં જીએપીએમ પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો કે રાજ્યમાં 12,000 ગેરકાયદે પેથોલોજી લેબ ધમધમી રહી છે અને તેવો તેમણે આક્ષેપ લગાવ્યો। રાજ્યમાં એકની સામે 10 ગેરકાયદે પેથોલોજી લેબ ધમધમતી હોવાનો દાવો તેમણે કર્યો। દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યા। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ આરોગ્ય વિભાગ હજુએ નિષ્ક્રિય છે। સરકાર પાસે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની કડક અમલવારીની તેમણે માંગ કરી। આ ઉપરાંત ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટ દ્વારા યોજવામાં આવેલી આ કોન્ફરન્સમાં ચોંકાવનારા ખુલાસા થયા। જીએપીએમ પ્રેસિડેન્ટનો દાવો છે કે રાજ્યમાં એકની સામે 10 ગેરકાયદે પેથોલોજી લેબ ધમધમી રહી છે, જેથી સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની કડક અમલવારી કરવી જોઈએ, જેથી દર્દીઓના આરોગ્ય સાથે થતા આવા ચેડા રોકી શકાય। કે પહેલે જે પ્રિવેન્ટિવ મેડિસિન, પ્રિવેન્ટિવ ડિસીઝ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે દર્દી છેક રોગ સિવિયર થઈ ગયો હોય પછી આપણી જોડે આવતું હતું ડૉક્ટર જોડે, જે ડાયગ્નોસિસમાં થોડું ડિલે થતું હતું, એટલે મોર્બિડિટી અને મોર્ટાલિટી બંને દર્દીઓની વધતી હતી। આજે એઆઈ અને આ હાઈટેક લેબોરેટરીઓના લીધે એમડી પેથોલોજીસ્ટ જ લેબોરેટરી ચલાવી શકે તેનો આપણા સરકાર દ્વારા અમલ ના થયો અને એના કારણે આ બધી ગેરકાયદેસર લેબોરેટરી ધમધમે છે। પણ હવે આપણી સરકાર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાવી રહી છે। એમાં દરેક લેબોરેટરી, દરેક હોસ્પિટલોએ રજિસ્ટર કરાવવાનું હોય છે। એ 31 માર્ચ પહેલાં એ બધી રજિસ્ટ્રેશન થઈ જશે તો ઇનડાયરેક્ટલી આ બધી જે ગેરકાયદે લેબોરેટરી છે એના પર લગામ આવી શકે છે।